જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે ચાલતો વિવાદ સમેટાઈ ગયો છે, પરંતુ આ કેસમાં રાજુ સોલંકી અને ગોંડલના વકીલ દિનેશ પાતરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આ સંદર્ભમાં રાજુ સોલંકીના વકીલ અને દલિત સમાજના યુવા આગેવાન વચ્ચેનો ઓડિયો વાયરલ થતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે। આ ઓડિયોમાં જૂનાગઢ જિલ્લા દલિત સમાજના યુવા આગેવાન ભરત સોંદરવા અને દિનેશ પાથર એકબીજા સાથે ધમકીભરી વાતો કરી રહ્યા છે। ભરત સોંદરવાએ દિનેશ પાથરને પૈસાનો ભાગ અને અનુબાપુનો હાથો ગણાવ્યો। એકબીજા ફોન પર ધમકી આપતા હોય તેવી વાતો ઓડિયોમાં કરવામાં આવી, જો કે ઓડિયોની પુષ્ટિ બી ઇન્ડિયા નથી કરતું। હવે એમાં અમે એકલા હતા, તમે અહીંયા આવ્યા હતા, તમે અહીંયા અમારા આંગણે આવ્યા હતા, બાકી તમને ઘરવા નો દિયા જયરાજસિંહની કોણ ન કરો દે મારા ભાઈ વિડિયો લઈ લો તો કરી જો રેલી, તમારે આમ તેવડો કયો લ્યો કરી જો રેલી જ નો આવે તો અહીંયા અમે સપોર્ટ કર્યો એટલે રેલી થઈ તમારી ભાઈ। ભરત સોંદરવા ગોંડલમાં ધારાસભ્ય આ અમારી ભૂલ હતી, ઈ અમારી ભૂલ હતી, તમારી જેવા નિઠ્ઠલાઓને અમે મદદ કરી એમ। અરે તારી યાર ક્યાં મદદ માંગી હતી? મેં તને ફોન કર્યો તો કે તું બરોબર છે, હા મેં તને કીધું એટલે ગોંડલમાં અવાય નહીં, હવે રેલી નો થાય કાઈ નો થાય તો અમે ભેગા આયલા એમ કહું છું, અમે ઓળખી નો આવ્યા તમને લોકોને। તારા સિંહના મોઢામાં એકલો આવ્યો તો ખાવડ હે ન્યા મારો તો એક કામ કર, તું આટો મારી જો, હાલ અમને ફોન કરજે ને આટો મારી જો ગોંડલ માં, ગમે ત્યારે મારી ગાડી ત્યાંથી ફોન કરીને આવજે, આટો મારી જો અને ખેલ કરી જો, ખબર હોય તો। હા ખેલ નથી હાલ મારી તને ખુલ્લી ચેલેન્જ છે, અહીં આવીને આટો મારી જોજી ગોંડલ માં। એ ભાઈ ખેલ નથી કરતા, સમાજને ગુમરાહ નથી કરતા। તમે ખેલ જ કહેવાય તમારા, શું કહેવાય? ખેલ જ કહેવાય। 4-5 જણાની ભાગ બટાઈમાં સમાજને રહેવા દો, અને હું ઈ બાજુ આવું ને એટલે રૂબરૂ મુલાકાત લઈશ હો। અરે રૂબરૂ ગમે ત્યારે આવી જવાનું। હા, અને બચતા રહેજો અમારથી, જો અમારે ઘરે કઈ પુરાવા આવી ગયો ને, બચતા રહેજો ભાઈ, બરાડે ના ખમો ભાગ બટાઈ નથી મળતી એટલે ખોટા। જો ભાગ બટાઈ તો કોઈ પુરાવા લઈને આવો, તમે ભાગ બટાઈ ના પુરાવા જાહેર કરો એમ કહું છું। રાજુભાઈ નું કહો કે પૈસા લીધા પછી તમારી પાસે પુરાવા? આ 10 કરોડ તો માંગે તો પુરાવો તો આપ્યો, તમારી પાસે માંગે ભેરા તમારી પાસે, પણ 10 કરોડ રૂપિયા માંગ્યા।